નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આ વિડીયોની અંદર પ્રશ્નપત્ર 6 નું વિભાગ બી કરવા જઈ રહ્યા છીએ. વિભાગ બી ની અંદર કુલ 13 પ્રશ્નો પૂછાતા હોય છે. 13 પ્રશ્નોમાંથી કોઈ પણ તમને જે આવડતા હોય 9 પ્રશ્નોની ગણતરી કરીને જવાબ આપવાનો હોય છે. એની અંદર પ્રત્યેકના 2 ગુણ એટલે કુલ 18 ગુણનો વિભાગ બી છે. ઓકે, સૌથી પહેલો 25મા નંબરનો પ્રશ્ન છે. આલ્ફા અને બીટા એ બહુપદી p ઓફ x બરાબર x નો વર્ગ માઇનસ 9x વત્તા 14 ના શૂન્ય હોય તો આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ શોધો. હવે આલ્ફા નો વર્ગ વત્તા બીટા નો વર્ગ આપણે શૂન્ય શોધ્યા વગર શોધી શકીએ છીએ. જુઓ, આપણને બહુપદી શું આપેલી છે? p ઓફ x બરાબર x નો સ્ક્વેર પ્લસ 9x પ્લસ 14. ઓકે, હવે આપણે શૂન્યનો સરવાળાનું સૂત્ર ખબર છે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થાય? માઇનસ બી અપોન એ. બરાબરની જગ્યાએ બરાબર. બી ની કિંમત કેટલી છે અહીંયા? માઇનસ 9. એ ની કિંમત કઈ નથી આપેલી? 1. એનો મતલબ આલ્ફા પ્લસ બીટા બરાબર જવાબ કેટલો આવ્યો આપણો? માઇનસ 9. બીજું, આલ્ફા ગુણ્યા બીટા એટલે કે શૂન્યનો ગુણાકારનું સૂત્ર શું બને? સી અપોન એ. ચલો, સી ની કિંમત કેટલી આપેલી? 14. ભાગાકારમાં એ ની કિંમત 1 એટલે આલ્ફા ગુણ્યા બીટા બરાબર જવાબ કેટલો આવે આપણો? 14. ચલો, બંને કિંમતો મળી ગઈ. હવે આપણે એક નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર. તો લખીશું અહીંયા આલ્ફા પ્લસ બીટાનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આલ્ફાનો વર્ગ પ્લસ 2 ગુણ્યા આલ્ફા બીટા પ્લસ બીટાનો સ્ક્વેર. ચલો, આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી આપેલી? માઇનસ 9. અહીંયા શું લખીશું આપણે? માઇનસ 9 નો સ્ક્વેર બરાબર આલ્ફાનો વર્ગ આપણે જાણતા નથી પ્લસ 2 ની જગ્યાએ 2. આલ્ફા ગુણ્યા બીટાનો કિંમત જવાબ કેટલો આવ્યો આપણો? 14. તો એની જગ્યાએ કેટલા લખીશું આપણે? 14 વત્તા શું લખવામાં આવશે? બીટાનો સ્ક્વેર. માઇનસ 9 નો વર્ગ કેટલો થશે? 81 બરાબર આલ્ફાનો વર્ગ જાણતા નથી. 14 દુ કેટલા થશે આપણા? 28 વત્તા બીટાનો વર્ગ બી આપણે જાણતા નથી. તો શું થશે અહીંયા? 81 પ્લસ 28 ને આ બાજુ લાવો તો માઇનસ 28 બરાબર શું થાય? આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ. હવે જુઓ, 81 માંથી 20 જાય કેટલા વધે? 61. અને 61 માંથી 8 જાય એટલે કેટલો જવાબ આવે આપણો? 53. તો 53 બરાબર શું કહેવાશે? આલ્ફાનો વર્ગ પ્લસ બીટાનો વર્ગ. આ જવાબ મળશે આપણને. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન 26. જેના શૂન્યનો સરવાળો વર્ગમૂળમાં 3/2. ચલો, શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર અંડર રૂટમાં 3/2. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર -4. તો દ્વિઘાત બહુપદી મેળવો. તો આના પરથી દ્વિઘાત બહુપદીનું સૂત્ર શું છે? x નો સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા? 0. હવે આની અંદર આપણે સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ તો x ના વર્ગની જગ્યાએ x નો વર્ગ, માઇનસ ની જગ્યાએ માઇનસ, આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ કેટલી કિંમત મળેલી? અંડર રૂટ 3/2. x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ કેટલા લખીશું? -4 બરાબર 0. તો શું થશે અહીંયા? x નો સ્ક્વેર માઇનસ અંડર રૂટ 3x/2 પ્લસ માઇનસ -4 બરાબર 0. આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1, આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1. તો અહીંયા લસા કેટલો આવશે આપણો? 2 આવશે. તો 2 વડે ગુણાશે એટલે 2x નો વર્ગ માઇનસ આને તો ગુણવાની જરૂર નથી, આને 2 વડે ગુણીશ તો જવાબ કેટલો આવશે? 8 બરાબર 0. હવે શું થશે? આ 2 ભાગાકારમાં છે, આ બાજુ જશે શું થશે? ગુણાકારમાં. તો જો શું જવાબ મળશે આપણને? 2x નો સ્ક્વેર માઇનસ અંડર રૂટ 3x માઇનસ 8 બરાબર 0. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન 27. દ્વિઘાત સમીકરણ ચોથા ચેપ્ટરનું. નીચે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસો. પહેલો સમીકરણ આપણને આપેલો છે x નો વર્ગ માઇનસ 2x બરાબર -2 કૌંસમાં 3 માઇનસ x. આવી રીતે દાખલામાં આપણને આપેલો છે. તો શું થશે? જુઓ અહીંયા x નો વર્ગ માઇનસ 2x બરાબર આ કૌંસને -2 વડે ગુણવાનો. તો -2 ગુણ્યા 3 કરો તો -6, -2 ગુણ્યા -x કરો તો માઇનસ માઇનસ પ્લસ 2x. તો હવે જુઓ શું થશે? x નો સ્ક્વેર -2x પ્લસ 2x ને ઉપાડીને લાવો તો -2x, -6 ને આ બાજુ લાવો તો +6 બરાબર 0. તો શું બનશે અહીંયા? x નો વર્ગ માઇનસ 4x વત્તા 6 બરાબર 0. એનો મતલબ આ જે છે દ્વિઘાત સમીકરણ છે, કેમ કે આની મહત્તમ ઘાત કેટલી છે? 2. તો લખીશું અહીંયા
દ્વિઘાત સમીકરણ છે. ચલો બીજો દાખલો. બીજા દાખલાની રકમ આપણને શું આપેલી છે? x નો સ્ક્વેર પ્લસ સોરી માઇનસ x નો સ્ક્વેર માઇનસ શું આપેલા છે આપણને 3x, x નો સ્ક્વેર માઇનસ 3x વત્તા 1 બરાબર x માઇનસ 2 નો હોલ સ્ક્વેર. તો અહીંયા આપણે શું કરવાનું છે? ગણતરી કરીએ તો શું થાય જુઓ અહીંયા, x નો સ્ક્વેર માઇનસ 3x વત્તા 1 બરાબર શું થશે? અહીંયા a માઇનસ b ના વર્ગનો નિત્ય સમુપયોગ થાય એટલે a નો વર્ગ માઇનસ 2ab એટલે 2 દુ 4x વત્તા 2 નો વર્ગ કેટલો થશે? 4. બંને બાજુ x નો વર્ગ ઉડી ગયા તો શું વધે અહીંયા? માઇનસ 3x માઇનસ 4x આ બાજુ આવે તો પ્લસ 4x પ્લસ 1 પ્લસ 4 ને આ બાજુ લાવો તો માઇનસ 4 બરાબર 0. તો માઇનસ 3x વત્તા 4x એટલે જવાબ કેટલો આવશે? x 1 માંથી 4 જાય તો માઇનસ 3 બરાબર 0. એનો મતલબ આ જે પદ આપેલું છે દ્વિઘાત સમીકરણ નથી. આપણું શું છે? દ્વિઘાત સમીકરણ નથી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે 28 નંબરનો. બે અંકની કેટલી સંખ્યાઓ 3 વડે વિભાજિત છે? તો સૌથી નાનામાં નાની બે અંકની સંખ્યા કઈ? 10. પણ 10 ને આપણે 3 વડે વિભાજિત કરતા નથી. એના પછી કઈ આવે? 11. 11 ને પણ 3 વડે ભાગી શકાય નહીં. તો એના પછી સૌથી પહેલી એવી કઈ સંખ્યા બે અંકની જેને 3 વડે ભાગી શકીએ? 12. પછી કઈ આવે? 15. પછી કઈ આવે? 18 ડેશ ડેશ ડેશ. ઓકે, મોટામાં મોટી બે અંકની સંખ્યા કઈ? 99 થાય. 3 અંકની તો 100 થઈ જાય. 100 એ 3 અંકની થઈ જાય. તો સૌથી મોટામાં મોટી બે અંકની સંખ્યા કઈ થાય? 99 થાય. તો અહીંયા છેલ્લો પદ કયો આવશે? 99. 99 ને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. ઓકે, તો અહીંયા a બરાબર આપણને પ્રથમ પદ કેટલો? 12. d બરાબર સામાન્ય તફાવત કેટલો? 3. અને છેલ્લું પદ an બરાબર કેટલા આપેલા છે? 99. તો હવે આની અંદર કેટલા પદ છે જોઈ લઈએ. તો આપણે an ના સૂત્રનો ઉપયોગ કરીશું. શું થશે અહીંયા જુઓ, an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની જગ્યાએ કેટલા મૂકીશું? 99 બરાબર a ની જગ્યાએ કિંમત કેટલી આપેલી? 12 વત્તા n ની કિંમત તો આપણે શોધવાની છે. d ની કિંમત કેટલી છે? 3. તો 99 પ્લસ 12 આ બાજુ આવે તો માઇનસ 12 બરાબર n માઇનસ 1 ગુણ્યા કેટલા થશે? 3. તો હવે 99 માંથી 12 જાય કેટલા વધે? 99 માંથી 10 જાય તો 89 અને 89 માંથી આ જાય તો કેટલા થાય? 87. 3 ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં બરાબર શું જવાબ આવે? n માઇનસ 1. 87 ભાગ્યા 3 કરો તો 29 તરી 87 માઇનસ 1 આ બાજુ આવે પ્લસ 1 બરાબર n. તો 29 ને 1 કેટલા થાય? 30. એનો મતલબ બે અંકની કુલ 30 સંખ્યાઓ છે જેને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. ચલો નેક્સ્ટ 20. ચલો આપણો નેક્સ્ટ દાખલો છે 29 નંબર. 29 નંબરના દાખલામાં શું આપેલું? સરવાળો શોધો. 34 32 30 ડેશ ડેશ 10. અહીંયા a બરાબર પ્રથમ પદ કેટલો જાય છે? 34. d બરાબર આપણે જુઓ 32 માંથી 34 જાય તો -2 અને છેલ્લું પદ an બરાબર કેટલા આપેલા છે? 10. હવે સૌપ્રથમ આપણે એ શોધવું પડશે કે 10મું પદ આપણું કયું છે. તો એના માટે આપણે શું કરીશું? an ના સૂત્રનો ઉપયોગ કરીશું. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. an ની જગ્યાએ કેટલા મૂકીશું? 10 બરાબર a ની જગ્યાએ 34 વત્તા n ની કિંમત આપણે જાણતા નથી અને d ની જગ્યાએ કેટલા મૂકવામાં આવશે? -2. 10 પ્લસ 34 આ બાજુ આવે તો -34 બરાબર n માઇનસ 1 ગુણ્યા કેટલા થશે? -2. તો અહીંયા કેટલા વધશે? -24. અહીંયા બે ગુણાકારમાં છે માઇનસ, આ બાજુ આવે તો ભાગાકારમાં -2 બરાબર n માઇનસ 1. માઇનસ માઇનસ ઉડી ગયા. 24 ભાગ્યા 2 કરો તો 12. -1 આ બાજુ આવે પ્લસ 1 બરાબર n. એટલે n ની કિંમત કેટલી આવશે? આપણી 13 આવશે. n ની કિંમત કેટલી લખવામાં આવશે? 13. હવે શું થશે? આપણે સરવાળો શોધવાનો છે. તો Sn નું સૂત્ર. Sn બરાબર આપણું સૂત્ર છે શું? કે n ભાગ્યા 2. પ્રથમ પદ બી આપણને ખબર છે અને છેલ્લું પદ બી આપણે જાણીએ છીએ. n ની કિંમત કેટલી મળી આપણને? 13 ભાગ્યા 2. પ્રથમ પદ કયું આપણું? 34. છેલ્લું પદ આપણને કયું મળ્યું? 10 બરાબર ની જગ્યાએ બરાબર 13 ભાગ્યા 2. 34 ને 10 કેટલા થશે? અહીંયા 44. તો અહીંયા હવે ભાગાકાર કરો તો 22 × 44. 22 ગુણ્યા કેટલા કરવાના? 13. 22 ગુણ્યા 10 કરો તો 220 અને 22 ગુણ્યા 3 કરો એટલે 66. તો આનો જવાબ કેટલો આવશે? 286. એટલે આ બધાનો સરવાળો કેટલો થશે? 286. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 30 નંબરનો જે છે એ આપણે યામ ભૂમિતિનો 7મા ચેપ્ટરનો છે. a અને b આપેલા છે. જુઓ a જે છે કેટલું આપેલું છે? 2 અને 4. b ના યામ કેટલા આપેલા છે આપણને? -3 અને b. આ બંને વચ્ચેનું અંતર આપણને √26 આપેલો છે. તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ.
અંતર બરાબર અંડર રૂટમાં શું સૂત્ર છે જાણીએ છીએ ભલી ભાતી x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. તો હવે આપણે કિંમતો મૂકી અને જવાબ જ શોધવાનો છે. અંતરની જગ્યાએ કેટલા મૂકી દઈશું અંડર રૂટ 26 બરાબરની જગ્યાએ બરાબર વર્ગમૂળની જગ્યાએ વર્ગમૂળ. x2 ની કિંમત કેટલી -3 માઇનસ x1 ની કિંમત કેટલી 2 નો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી છે 2 b જો શોધવાની છે y1 ની કિંમત કેટલી 4 નો વર્ગ. બંને બાજુ વર્ગમૂળ શું થાય ઉડી જાય 26 ની જગ્યાએ 26 બરાબર -3 -2 કેટલા થાય તો કે -5 નો વર્ગ. અહીંયા y માઇનસ b નો b માઇનસ 4 નો વર્ગ એટલે કે b નો વર્ગ -4 દુ 8b વત્તા 4 નો વર્ગ કેટલો થશે 16. તો અહીંયા શું થશે 26 ના 26 બરાબર 5 -5 નો વર્ગ 25 વત્તા b નો વર્ગ -8b વત્તા કેટલા થશે અહીંયા 16. તો હવે શું થશે જુઓ અહીંયા હવે જુઓ આપણે +26 ને પેલી બાજુ લઈ જઈશું. સૌથી પહેલા જુઓ 26 ના 26 રાખીએ બરાબર આ બાજુ b નો વર્ગ પહેલા લખીએ તો b નો વર્ગ માઇનસ કેટલા 8b અને 25 ને 16 કેટલા થશે 25 વત્તા 16 35 ને 6 41. તો શું થશે b નો વર્ગ -8b વત્તા 41 માઇનસ કેટલા થશે 26 તો b નો વર્ગ -8b વત્તા કેટલા વધશે અહીંયા 15 આપણો દ્વિઘાત બહુપદી બનશે. એના હવે આપણે અવયવો પાડવાના છે જેનો ગુણાકાર 15 અને સરવાળો 8 થતો હોય તો 5 * 15 b નો વર્ગ -5b -3b વત્તા કેટલા 15. આ બંનેમાંથી કોમન શું નીકળે b તો કૌંસમાં શું વધે b -5. આ બંનેમાંથી કોમન 3 નીકળે તો શું વધે અહીંયા કૌંસમાં b -5. તો બે અવયવો મળ્યા આપણને b -5 બરાબર 0 અને બીજું b -3 બરાબર 0. એટલે b ના બે કિંમતો છે b બરાબર 5 બી થઈ શકે અને b ની કિંમત કેટલી થઈ શકે આપણી 3 પણ થઈ શકે છે. b બરાબર 5 અને b બરાબર 3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ 31 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. ચલો અહીંયા હું સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું. માની લઈએ આપણે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે જેના બિંદુઓ કયા છે a b c અને d. ચલો a ના યામ કેટલા આપેલા છે 1 ની સાથે 2 b ના કેટલા છે 2 ની સાથે 4 c ના કેટલા છે 5 ની સાથે 9. તો ચોથા શિરોબિંદુ d ના યામ આપણે શોધવાના છે જે આપેલા નથી. ઓકે તો સૌથી પહેલા કયો ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો શું કરતા હોય એકબીજાને દુભાગે. ચલો આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો એ શું કહેવાય અહીંયા મધ્યબિંદુ બને o. તો o જે છે AC નું પણ મધ્યબિંદુ કહેવાય સાથે સાથે BD નું પણ મધ્યબિંદુ કહેવાય. તો મધ્યબિંદુ કરવા માટે અહીંયા બે રીતે આપણે શોધી શકીએ. જુઓ આ બંનેનો સરવાળો કરો a અને c નો ભાગ્યા b કરો અથવા તો b અને d નો સરવાળો કરીને ભાગ્યા શું કરો b. તો જુઓ અહીંયા આપણે પહેલા x ના સરવું હોય તો શું કરવું પડે 1 + 5 ભાગ્યા 2 કરો તો જવાબ મળી જાય અથવા તો x + 2 ભાગ્યા 2 કરો તોય જવાબ મળી જાય. અહીંયા 2 ઉડી જાય 5 ને 1 6 + 2 આ બાજુ આવે -2 બરાબર x એટલે x ની કિંમત કેટલી કહેવાય 4 કહેવાય. બીજી રીતે અહીંયા આવે જો y ની કિંમત 2 + 9 ભાગ્યા 2 મધ્યબિંદુ મળી જાય અથવા તો y + 4 તો પણ મધ્યબિંદુ મળે y + 4 ભાગ્યા 2 અહીંયા બી 2 ઉડી જાય 2 9 11 + 4 આ બાજુ આવે -4 બરાબર y 11 માંથી 4 જાય જવાબ y બરાબર કેટલો મળશે આપણને 7 મળશે. y ની કિંમત કેટલી મળશે 7. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 32 સાબિત કરો કે sec a કૌંસમાં 1 - sin a કૌંસ પૂરો sec a plus tan a બરાબર જવાબ કેટલો થવો જોઈએ 1. ચાલો હવે sec નો વ્યસ્ત શું થાય cos. તો sec ની જગ્યાએ આપણે શું લખી શકીએ 1 ભાગ્યા cos a કૌંસમાં 1 - sin a. અહીંયા sec ની જગ્યાએ શું લખાય 1 ભાગ્યા cos કેમ કે sec નો વ્યસ્ત શું કહેવાય cos અને પ્લસ tan એટલે શું કહેવાય sin a અને cos a નો ભાગાકાર એટલે શું કહેવાય tan કહેવાય. sin a ભાગ્યા cos a બરાબર 1 સાબિત કરવાનું છે. તો અહીંયા શું થશે જુઓ 1 - sin a ભાગ્યા cos a. અહીંયા શું વધશે કૌંસમાં 1 + sin a ભાગ્યા
cos a કેમ કે લસા લેવાની જરૂર નથી, છેદ બંનેના સરખા છે બરાબર 1. તો અહીંયા શું થયું 1 માઇનસ sin a 1 પ્લસ sin a માઇનસ b a પ્લસ b એટલે a નો વર્ગ એટલે 1 નો વર્ગ માઇનસ b નો વર્ગ એટલે sin નો વર્ગ a ભાગ્યા cos a ગુણ્યા cos a એટલે શું થાય cos નો વર્ગ a બરાબર આપણે શું સાબિત કરવાનું છે 1. તો હવે શું થશે જુઓ અહીંયા 1 નો વર્ગ તો શું થાય 1 નો વર્ગ તો શું થાય 1 એટલે વર્ગ લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. તો 1 માઇનસ sin નો વર્ગ એ સૂત્ર એના બરાબર શું બને cos નો વર્ગ a બને. શું બને cos નો વર્ગ a ભાગ્યા શું કહેવાય પાછો અહીંયા cos નો વર્ગ a બરાબર 1. તો cos નો વર્ગ ભાગ્યા cos નો વર્ગ a એટલે 1 બરાબર 1 એનો મતલબ શું લખાય અહીંયા ડાબી બાજુ બરાબર જમણી બાજુ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 33. જો અંડર રૂટ 3 tan 2x બરાબર cos 60 પ્લસ sin 45 ઇન્ટુ cos 45 હોય તો આપણે કેની કિંમત શોધવાની છે x ની. જો જુઓ અહીંયા અંડર રૂટમાં 3 tan 2x બરાબર cos 60 ની કિંમત કેટલી તો કે 1/2 sin 45 ની કિંમત કેટલી 1/√2 ઇન્ટુ અહીંયા cos 45 ની બી કિંમત કેટલી 1/√2. આપણે ટેબલ પ્રમાણે કિંમતો મૂકી દીધી. તો હવે શું થશે જુઓ અહીંયા √3 tan 2x બરાબર 1/2 પ્લસ આ બંનેનો ગુણાકાર કરું તો 1 into 1 એટલે 1 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા 2 કરું જવાબ કેટલો આવે 2. તો √3 tan 2x બરાબર જુઓ 1/2 વત્તા 1/2 એટલે જવાબ 1 આવે. હવે વર્ગમૂળમાં 3 આ બાજુ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં 1/√3. તો હવે શું થશે જુઓ tan 2x બરાબર 1/√3 કિંમત tan ની ક્યારે હોય કે જ્યારે tan 30 હોય. tan કેટલા હોય 30. તો tan અહીંયા ઉડી ગયા તો જવાબ આપણો શું આવે 2x બરાબર 30. સો ધેટ x બરાબર કેટલો જવાબ આવે 30/2 એટલે x બરાબર કેટલો જવાબ આવશે આપણો 15 જવાબ મળશે. કેટલો જવાબ મળશે 15. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 36. ટાવરના પાયાથી ચલો આ આપણું ધારો કે ટાવર છે, ટાવરના પાયાથી 30 મીટર દૂર ચલો અહીંયાથી આનું અંતર કેટલું અહીંયા 30 મીટર. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી ટાવરના ટોચનો ઉચ્છેદ કોણનું માપ કેટલા અંશનું બને છે 30 અંશનું. આ કેટલા અંશનો ખૂણો બને b. આપણે નામ આપી દઈએ a b c. તો ટાવરની ઊંચાઈ એટલે કે ab, ટાવરની ઊંચાઈ એટલે કે ab શોધો. તો હવે જુઓ આપણને અહીંયા જે c ખૂણો આપેલો છે એની પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. પાસેની બાજુ આપેલી છે, સામેની બાજુ શોધવાની છે. તો જુઓ અહીંયા ત્રિકોણ abc માં ખૂણો b બરાબર કેટલા આપેલા છે 90, ખૂણો c બરાબર કેટલા છે 30, આપણને bc બરાબર કેટલા આપેલા છે 30 મીટર. તો આપણે ab નું માપ શોધવાનું છે. પાસેની બાજુ સામેની બાજુ, પાસેની બાજુ સામેની બાજુ tan c, સામેની બાજુ એની કઈ ab ભાગ્યા પાસેની બાજુ કઈ બને bc. tan c કેટલા અંશનો ખૂણો બનાવે છે 30 અંશનો બરાબર. ab ની કિંમત આપણે શોધવાની છે. bc ની કિંમત કેટલી મળી 30. ચલો tan 30 ની કિંમત એકોર્ડિંગ ટુ ટેબલ કેટલી આવે 1/√3. 30 ભાગાકાર વાળા આ બાજુ આવે તો ગુણાકારમાં બરાબર ab મળે. તો હવે શું થશે અહીંયા ab બરાબર અહીંયા 30 ભાગ્યા વર્ગમૂળમાં 3. તો હવે છેદનું સમીકરણ કરવું હોય તો વર્ગમૂળમાં 3 સાથે ગુણવા પડે આને. તો જવાબ કેટલો આવે આપણો 30 વર્ગમૂળમાં 3 ભાગ્યા 3 તો 10 કરી 30. તો ટાવરની ઊંચાઈનો જવાબ કેટલો આવે 10√3. કેટલો જવાબ આવશે આપણો 10√3. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકવામાં આવ્યો છે. તો હવે જુઓ સમઘનનું બાજુ કેટલી છે 7 સેમી, એના ઉપર અર્ધગોલક મૂકેલો છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે તો અર્ધગોલક છે જે સમઘનની ઉપર છે, સમઘનની બહાર જવું જોઈએ નહીં. તો અર્ધગોલકનો વ્યાસ મહત્તમ શું હોઈ શકે 7 જ હોઈ શકે, એનાથી વધારે હોઈ શકે નહીં. તો અર્ધગોલકનો વ્યાસ બરાબર કેટલો લખવામાં આવશે 7 સેમી. ચલો એનો વ્યાસ 7 સેમી છે તેની ત્રિજ્યા r બરાબર કેટલી થશે 7/2 સેમી. આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. ચલો કુલ પૃષ્ઠફળ શોધવાની આપણને વાત કરેલી છે. તો પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર
કુલ પૃષ્ઠફળ. કુલ પૃષ્ઠફળમાં શું છે? સમઘન. તો સમઘનનું પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ પ્લસ શું થશે અહીંયા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. અર્ધગોલકના પાયાનું ક્ષેત્રફળ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 6 ગુણ્યા બાજુનો વર્ગ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2 પાઈ r નો વર્ગ માઇનસ પાયાનો એનો શું થાય? અર્ધગોલકનો વર્તુળનો પાઈ r નો વર્ગ. 6 ની જગ્યાએ 6, બાજુ કેટલી છે? 7 સેમીની, 7 નો વર્ગ વત્તા 2 પાઈ r ના વર્ગમાંથી પાઈ r નો વર્ગ બાદ કરો એટલે પાઈ r નો વર્ગ વધે. ચલો 6 ની જગ્યાએ 6, 7 નો વર્ગ કેટલો થશે અહીંયા? 49 વત્તા પાઈ ની જગ્યાએ કેટલા લખીશ? 22 ભાગ્યા 7 અને r ની કિંમત કેટલી છે? 7 ભાગ્યા 2 ગુણ્યા 7 ભાગ્યા 2 બે વખત લખાશે અહીંયા. જુઓ તો અહીંયા 7 7 શું થાય? ઉડી જાય. 11 શું જાય? 22. તો શું જવાબ આવે આપણો? 49 ગુણ્યા 6 240 ને 54 294 પ્લસ 11 સીધા 77 ભાગ્યા 2 કરું તો જવાબ કેટલો આવશે? 38.5. તો જુઓ 4 ને 8 12 વધી 1 29 ને 30 30 ને 3 332.5 જવાબ આવે. 332.5 સેમીનો વર્ગ. ચાલો નેક્સ્ટ દાખલો ક્વેશ્ચન નંબર 36. એક પાત્ર અર્ધગોલક પર બંધ બેસતો પોળો નળાકાર ગોઠવીને બનાવેલો છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે. જો વ્યાસની કોઈ જરૂર નથી. અર્ધગોલકની ત્રિજ્યા કેટલી? 7 સેમી. નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે કેટલી? 6 સેમી. નળાકારની ઊંચાઈ એટલે h બરાબર કેટલી છે? 6 સેમી. તો નળાકારની ત્રિજ્યા પણ કેટલી હશે? 7 સેમી રહેશે. પાત્રની ક્ષમતા શોધો. તો આ પાત્રની અંદર શું આપેલું છે? બે વસ્તુ છે. એક તો શું છે આપણી જોડે? નળાકાર. તો નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ. ચાલો બરાબરની જગ્યાએ બરાબર. તો નળાકારના ઘનફળનું સૂત્ર શું થશે? નળાકારના ઘનફળનું સૂત્ર થશે પાઈ r નો વર્ગ h. શું થશે? પાઈ r નો વર્ગ h. આ ચેપ્ટરની અંદર સૂત્રો આવડવા જોઈએ અને સાથે સાથે એની ગણતરી કરતા આવડે તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે. તો હવે બીજું આની અંદર અર્ધગોલકનું ઘનફળ શું થશે? 2/3 પાઈ r નો ઘન. બરાબરની જગ્યાએ બરાબર. પાઈ r નો વર્ગ તો કોમન નીકળી જશે. અહીંયા શું વધશે? h વત્તા અહીંયા શું વધે? 2/3 ઘનમાંથી એક વર્ગ કોમન નીકળ્યો, r વધે. પાઈની જગ્યાએ દાખલામાં કિંમત મૂકીશું 22/7. ત્રિજ્યા દાખલામાં કેટલી આપેલી છે? ત્રિજ્યા 7 સેમી. બે વખત લખવામાં આવશે 7 ગુણ્યા 7 કૌંસમાં h ઊંચાઈ કેટલી છે? 6 વત્તા 2/3 અહીંયા કેટલા ગુણ્યા લખવામાં આવશે? અહીંયા 7. ચલો 7 7 ઉડી ગયા. 22 સીધા કેટલા થશે? 154. 154 વત્તા ગુણ્યા 6 વત્તા 2 સીધા 14 ભાગ્યા કેટલા આવશે? અહીંયા 3. તો હવે શું થશે? આના ભાગાકારમાં કંઈ નથી એટલે 1. તો 154 ગુણ્યા લસા કેટલો આવશે? 3. લસા 3 અને 6 તરી કેટલા થશે? અહીંયા 18. 6 તરી કેટલા થશે? 18 અને વત્તા કેટલા હશે? 14 વત્તા 14. બરાબરની જગ્યાએ બરાબર. 154 ગુણ્યા 18 ને 14 કેટલા થાય? 32. 32 ભાગ્યા કેટલા થશે? 3. તો હવે 154 ભાગ્યા અહીંયા 32 કરીશું આપણે. 154 ભાગ્યા 32. ચલો એકમ દશકની શૂન્ય. 4 તરી 12 વધી 1 5 તરી 15 15 ને 16 વધી 1 3 1 3 ને 4. બે વડે ગુણીશું તો 154 ને કેટલો જવાબ આવે? 308. જવાબ 8 2 9 4 4928 ભાગ્યા 3 સેમીનું ઘન એની ક્ષમતા હશે. ચલો નેક્સ્ટ અને આ વિભાગનો છેલ્લો દાખલો. એક માહિતીના અવલોકનો કયા કયા આપેલા છે? જુઓ x/5, બીજો કયો આપેલો x, ત્રીજો કયો આપેલો x/4, x/2 અને x/3. જ્યાં x ની કિંમત 0 કરતા મોટી છે. આનો મધ્યસ્થ m બરાબર કેટલા છે? 10. તો મધ્યસ્થ શોધો. જુઓ મધ્યસ્થ એટલે શું કહેવાય? વચ્ચેની કિંમત કહેવાય. મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત. અહીંયા કુલ કિંમતો કેટલી છે? 1 2 3 4 ને 5. વચ્ચેની કિંમત જુઓ 2 આ બાજુ અને 2 આ બાજુ.
તો મધ્યસ્થ એટલે શું કહેવાય x ભાગ્યા 4 બરાબર કિંમત કેટલી આપેલી આપણને 10 તો x બરાબર કેટલા કહેવાય 10 ચોક 40 કહેવાય કેટલા કહેવાય 40 તો એના અવલોકનો કયા કયા થશે પહેલો અવલોકન x ભાગ્યા 4 છે કયો છે x ભાગ્યા 4 બરાબર x ની કિંમત કેટલી મળી 40 ભાગ્યા 4 તો પહેલો અવલોકન કયો હશે આપણો 10 બીજો અવલોકન કયો આપેલો છે x ની કિંમત તો આપણને કેટલી મળી 40 ત્રીજો અવલોકન કેટલો આપેલો છે અહીંયા પહેલો અવલોકન x ભાગ્યા 5 છે કેટલો છે x ભાગ્યા 5 અહીંયા x ભાગ્યા 5 કરીશું જવાબ કેટલો આવશે આપણો 8 આવશે ચલો અહીંયા હવે x ભાગ્યા ત્રીજો અવલોકન 4 છે x ભાગ્યા 4 એટલે 40 ભાગ્યા 4 કરું તો અહીંયા જવાબ કેટલો આવશે આપણો 10 એના પછી કેટલો છે x ભાગ્યા 2 તો બરાબર કેટલા થશે અહીંયા 40 ભાગ્યા 2 કરું તો જવાબ કેટલો આવશે અહીંયા 20 અને ત્રીજો અવલોકન કેટલો છે આપણો x ભાગ્યા છેલ્લો અવલોકન 3 બરાબર કેટલા થશે અહીંયા 40 ભાગ્યા 3 40 ભાગ્યા 3 કરીશું જવાબ શું આવશે પોઈન્ટ ની અંદર આવશે ચલો આપણો છેલ્લો દાખલો 37 વિભાગ બી નો એક માહિતીના અવલોકનો x ભાગ્યા 5 x ભાગ્યા 4 x ભાગ્યા 2 અને x ભાગ્યા 3 છે જે x ની કિંમત 0 કરતા મોટી છે આ માહિતીનો મધ્યસ્થ 10 હોય તો એનો મધ્યક કેટલો એ શોધો જો મધ્યસ્થનો જવાબ આપેલો હતો સૌપ્રથમ ધ્યાન રાખવાનું કે મધ્યસ્થનો જવાબ આપેલો હોય માહિતી આપણને ચડતા ક્રમમાં આપેલી છે ના તો સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવી પડે તો ચડતા ક્રમમાં ગોઠવી સૌથી નાની સંખ્યા કઈ કહેવાય x ભાગ્યા 5 કહેવાય એના પછી કઈ કહેવાશે x ભાગ્યા 4 કહેવાશે એના પછી કઈ કહેવાશે x ભાગ્યા 3 એના પછી x ભાગ્યા 2 અને સૌથી મોટી કઈ કહેવાશે x આનો મધ્યસ્થ m બરાબર કેટલા આપેલા છે આપણને 10 આપેલા છે હવે જો મધ્યસ્થ એટલે વચ્ચેની કિંમત આ બંનેની વચ્ચેની કિંમત આપણો અવલોકન કયો બને x ભાગ્યા 3 તો એટલે મધ્યસ્થ x ભાગ્યા 3 બરાબર જવાબ કેટલો મળ્યો આપણને 10 તો x ની કિંમત કેટલા થાય આ બાજુ ગુણાકારમાં આવે એટલે 10 તરી 30 પહેલો અવલોકન આપણો કયો હતો x ભાગ્યા 5 x ભાગ્યા 5 બરાબર x ની કિંમત કેટલી મળી આપણને 30 ભાગ્યા 5 કરો જવાબ કેટલો આવે આપણો 6 બીજી કઈ કિંમત છે x ભાગ્યા 4 x ભાગ્યા 4 એટલે કેટલા લખાય અહીંયા 30 ભાગ્યા 4 30 ભાગ્યા 4 કરો એટલે જવાબ કેટલો આપણે 7.5 ત્રીજી કિંમત કઈ હતી આપણી x ભાગ્યા 3 x ભાગ્યા 3 કરો એટલે 30 ભાગ્યા 3 30 ભાગ્યા 3 કરો એટલે જવાબ કેટલો મળે આપણને 10 એના પછી કેટલા આપેલા છે x ભાગ્યા 2 x ભાગ્યા 2 એટલે કે 30 ભાગ્યા 2 30 ભાગ્યા 2 કરું જવાબ કેટલો આવે આપણો 15 અને છેલ્લે x આપેલા છે x ની કિંમત તો આપણને કેટલી મળી 30 મધ્યક શોધવું હોય તો બધાનો સરવાળો કરવો પડે શું કરવો પડે બધાનો સરવાળો મધ્યક એટલે કે x બાર નું સૂત્ર શું થાય x બાર બરાબર સિગ્મા xi upon n એટલે આ બધાનો સરવાળો તો જુઓ 30 ને 10 30 ને 15 45 45 ને 10 55 55 ને 6 61 61 ને 7 કેટલા થશે 68.5 68.5 અપોન કેટલી સંખ્યાઓ છે 1 2 3 4 5 68.5 ભાગ્યા કેટલા કરવાના 5 હવે આપણે ભાગાકાર કરીએ તો કે 68.5 ભાગ્યા 5 5 એકા 5 1 અને 8 5 તરી કેટલા થાય 15 3 અહીંયા પોઈન્ટ મુકાશે 3 ઉપરથી 5 આયા અને 5 સીધા કેટલા થશે 35 એટલે જવાબ કેટલો આવશે x બાર બરાબર 13.7 x બાર બરાબર 13.7 તો અહીંયા હવે આપણે વિભાગ બી નું સોલ્યુશન પતી ગયેલું છે હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર નેક્સ્ટ વિભાગ સાથે ધન્યવાદ।